હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, શિયાળાની સિઝન જામી ગઈ છે અને શિયાળાની સિઝનમાં આવતું એક સરસ મજાનું લીલાછમ શાકભાજી એટલે લીલા ચણા, કે જેને આપણે લોકો જીંજરા તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પણ જીંજરાના કેટલાક જબરજસ્ત ફાયદાઓ વિશે આજે હું તમને જણાવવાનો છું. અંતમાં એ પણ જણાવીશ કે જીંજરા કેમ ખાવા જોઈએ. મિત્રો, જીંજરા છે તે વિટામિન એ, વિટામિન B1, વિટામિન સી, વિટામિન B6, વિટામિન કે, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયરન અને ફોલેટથી ભરપૂર હોય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો લીલા ચણા છે તે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બ્લડ પ્રેશર છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. તેની સાથે સાથે વજન ઘટાડવા માટે તેમાં પ્રોટીન અને ફાઇબર સારી એવી માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત મિત્રો, ઠંડીના દિવસોમાં સેરોટોનિન નામનો તેમાં અંતઃસ્ત્રાવ હોય છે કે જેને આપણે ફીલ ગુડ ફેક્ટર લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. તેનો પણ લાભ મેળવી શકાય છે. ઠંડીમાં વધતી જતી ચિંતા, ઘણીવાર તમે લોકો સ્ટ્રેસમાં આવી જાઓ છો, બેચેની અનુભવો છો, ઝડપી ધબકારા થઈ જાય છે અને ઘણીવાર છાતીમાં દુખાવાની ફરિયાદ પણ રહે છે, તો તેનાથી બચવા માટે પણ આ જીંજરા એટલે કે લીલા ચણા ખૂબ જ વધારે ઉપયોગી છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે, માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય આ જીંજરા સારી રીતે કરે છે. તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ સારી એવી માત્રામાં હોવાથી તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. સાથે સાથે પ્રોટીન સારી એવી માત્રામાં હોવાને કારણે તે આપણા સ્નાયુઓનો વિકાસ કરવામાં પણ ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે ફેટી એસિડ્સનું પાવર હાઉસ કહી શકાય અને એટલા માટે જ આપણા પાચન તંત્ર માટે પણ તેને ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. આંખોનું તેજ વધારે છે, વિટામિન ઈ થી ભરપૂર હોય છે, વાળ અને ત્વચામાં પડતી જે કરચલીઓ છે તેના માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે ફાઇબરથી ભરપૂર હોવાને કારણે મેં કીધું એ પ્રમાણે પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેની સાથે સાથે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. વિટામિન સી થી ભરપૂર હોવાને કારણે તે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને પણ વધારે છે. સાથે સાથે જીંજરાને કેમ ખાવા એટલે કે લીલા ચણાને કેમ ખાવા એવો પ્રશ્ન થાય છે, પરંતુ સામાન્ય રીતે આપણા રાજ્યમાં આપણે લોકો જ્યારે જીંજરા ઉગે છે, લીલા ચણા ઉગે છે, ત્યારે મોટાભાગના લોકો છે તે તેને સીધા જ ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો છે તે તેને શેકીને પણ ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત ઘણા ઘરોમાં ઘણી રેસીપીના રૂપમાં પણ ટમેટાની અને ડુંગળીની ગ્રેવી બનાવી અને તેમાં લીલા ચણાનું શાક પણ સ્વાદિષ્ટ હોય છે. તમે ચોક્કસથી એકવાર ટેસ્ટ કરજો અને આના લાભો માણવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.